ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છે પ્રોબેશન ઓફિસર અંતર્ગત મોક ટેસ્ટ નંબર 14 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એમાં આપણે છે એ 100% પૂછાય તેવી યોજના છે અને 60માંથી આપણે એક સીટ પાકી કરવાની છે। એવા વિધાનવાળા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, પ્રશ્ન સ્વરૂપે આખી યોજનાને સાંકળે લીધેલી છે બરાબર છે। એટલે તમારે યોજનાનો તો એક પણ માર્ક નહીં જાય એની ગેરંટી મારી બરાબર। ઓકે, તો ચાલો મિત્રો, જેણે અગાઉની 13 મોક ટેસ્ટ ના જોઈએ તે પ્લેલિસ્ટમાં છે એની લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ શકો છો। અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। આપણું વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો આજે જ ફોલો કરી દેજો। તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 1। એમાં આપણે જોઈશું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના। આખી યોજના પ્રશ્ન સ્વરૂપે લીધેલી છે બરાબર। એટલે વિધાન સ્વરૂપે પણ જો પૂછે તો તમને ખબર પડી જાય કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ ક્યાંથી ક્યાં વર્ષની દિવ્યાંગ વ્યક્તિને મળે છે, તો કે 18 થી 79 વર્ષની જે દિવ્યાંગ વ્યક્તિ હોય છે એમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મળે છે બરાબર છે, ખાસ યાદ રાખજો 18 થી 79। પ્રશ્ન નંબર 2। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત કેટલા ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને તેનો લાભ મળે છે? વિદ્યાર્થી મિત્રો 80% હોય બરાબર છે। આમાં તમને કન્ફ્યુઝ કરવા માટે 40% મૂકી શકે છે, પણ એ તમારે યાદ રાખવું પડશે કે 40% કેમાં આવે બરાબર છે। જો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યાદ રાખવાનું છે તમારે, શું યાદ રાખવાનું છે? પેન્શન યોજના, તો એમાં 80% આવશે। પછી આપણે અગાઉની મોક ટેસ્ટ નંબર 12 અને 13માં જોઈ ગયા કે એસટી બસમાં જે મફત મુસાફરી કરવાની પાત્રતા હોય ને તો 40% આવશે। એસટી બસમાં આપણે જે મફત પાસવાળી છે ને એમાં 40% આવશે બરાબર છે। પછી હજી એક યોજના આપણે અગાઉ જોઈ ગયા મોક ટેસ્ટ 12 અને 13માં કે દિવ્યાંગ સાધન સહાય આવે ને, જો હું તમને 40% કેમ આવે ને તમારે યાદ રાખવાનું છે ખાસ બરાબર। એક તો એસટી લખવું હોય તો લખી લેજો। શિષ્યવૃત્તિ, વિદ્યાર્થી મિત્રો આ 3માં 40% આવશે બરાબર છે। ખાસ યાદ રાખજો કે એસટી બસમાં જે મફત પાસની યોજના છે એના અંતર્ગત 40% દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓને મફત પાસ મળે છે। દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત 40% મળે છે અને દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 40% મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો જો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના પૂછે તો 80% આવશે અને આ યોજનાનો લાભ બીપીએલ હેઠળ આવતા જે ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને મળવા પાત્ર થશે, ખાસ યાદ રાખજો। હવે આ યોજના અંતર્ગત શું લાભ મળવા પાત્ર છે? તો આ યોજના અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત માસિક રૂપિયા 1000 સહાય મળવા પાત્ર છે। મહિને તમને 1000 મળે, જેમાં બરાબર છે 700 રાજ્ય સરકાર દ્વારા અને અહીંયા ખાલી યાદ આવશો 700 રાજ્ય સરકાર દ્વારા અને 300 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજદારને સહાય પોસ્ટ બેંક ખાતામાં ડીબીટી મારફત ચૂકવવામાં આવશે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો ડીબીટી મારફત છે એમના ખાતામાં છે આવી જાય છે મહિને રૂપિયા 1000। એમાં જો રાજ્ય સરકાર દ્વારા 700 અને કેન્દ્ર સરકાર દ્વારા 300 એટલે ટોટલ કેટલી? 1000। ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત કેટલી રકમ ચૂકવવામાં આવે છે? તો કે 1000 રૂપિયાની રકમ છે એ ચૂકવવામાં આવે છે। હવે આ યોજના અંતર્ગત જો તમારે અરજી કરવી હોય તો કયા દસ્તાવેજો સામેલ રાખવા પડે? તો દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ, સિવિલ સર્જન્સી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ પ્રમાણપત્ર। હવે 80% પાત્રતા ધરાવતા હોય તો તમને આ લાભ મળવા પાત્ર છે। 18 થી 79 વર્ષની દિવ્યાંગ વ્યક્તિને અને બીપીએલ હેઠળ આવતા હોય તો તેમને લાભ તેને મળવા પાત્ર છે, જેમાં 1000 રૂપિયા મળે છે। આ માટે તમારી પાસે દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ હોવી જોઈએ, ઉપરાંત સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગનું પ્રમાણપત્ર હોવું જોઈએ, ઉંમર અને રહેઠાણનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ અને ગરીબી રેખા હેઠળ બીપીએલમાં જીવતા કુટુંબની યાદીમાં સમાવેશ મેં તમને કીધું એમ બરાબર 0 થી 20નો સ્કોર।
અને આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની નકલ. બસ આટલા દસ્તાવેજો છે એ તમારે એમની સાથે જોડવાના રહેશે, ખાસ યાદ રાખજો. ઓકે, શું શું જોડવાનું છે તો કે એક તો તમારું દિવ્યાંગનું ઓળખ કાર્ડ, એની ઝેરોક્સ નકલ, અને સિવિલ સર્જન દ્વારા જે આપવામાં આવેલું હોય એનું પ્રમાણપત્ર, ઉંમર અને રહેઠાણનો પુરાવો, અને બીપીએલ અને આધાર કાર્ડની નકલ, બીપીએલ કાર્ડ અને આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની માહિતી. બરાબર. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાની અરજી ક્યાં કરવાની છે? તો અરજી છે એ આપણે ક્યાં કરવાની છે? જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છે એમાં છે એ નક્કી કરેલો નમૂનો જ હોય એમાં તમારે કરવાની રહેશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાની છે આ સહાય છે ક્યારે બંધ થાય? હવે જો 18 થી 79 વર્ષ સુધી બીપીએલ કાર્ડ ધરાવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને આ મળવાપાત્ર છે. બરાબર છે. હવે જે બીપીએલ છે એની યાદી કોણ બનાવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર. અને શહેરી વિસ્તાર માટે ભારત સરકાર દ્વારા જે મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન હોય ને એના તરફથી છે એ બીપીએલ કાર્ડ હેઠળ રેખા હેઠળ જે જીવતા લોકો હોય એની યાદી છે એ બનાવવામાં આવે છે. બરાબર છે. અને ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ખાતું હોય એ બનાવે છે. એમાં બે બીપીએલ કાર્ડ અંતર્ગત આવે, એક ગ્રામ્ય વિસ્તાર અને બીજું શહેરી વિસ્તાર. ગ્રામ્ય વિસ્તાર માટે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને શહેરી વિસ્તાર માટે મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન તરફથી છે એ જે ગરીબ રેખા હેઠળ જે બીપીએલ અંતર્ગત જીવતા લોકો હોય એની યાદી બનાવવામાં આવે છે. એમાં જો અરજદારની ઉંમર છે, હું જે બોલું ને એ તમારે યાદ રાખવાનું, એમાંથી પણ પ્રશ્ન નીકળતો હોય. અરજદારની ઉંમર 79 વર્ષની થાય અથવા અરજદારનું અવસાન થાય તો આ યોજના અંતર્ગત જે લાભ છે. વિદ્યાર્થી મિત્રો, 79 વર્ષ સુધીની ઉંમર સુધી 1000 રૂપિયા આપવામાં આવે છે અને જો અરજદારનું અવસાન થાય તો આ યોજના બંધ કરવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એક યોજના પૂરી. કઈ? તો કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના. જો કે આ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો યોજના મારે જે લેવાની છે મોક ટેસ્ટ અંતર્ગત એમાં પ્રશ્ન સ્વરૂપે એમાં 2 યોજના, આ 3 યોજના પૂરી, આ 4થી યોજના આવે. સંત સુરદાસ, હું બધી યોજના આવી રીતે મોક ટેસ્ટ સ્વરૂપે અને પ્રશ્ન સ્વરૂપે તમને આપી દઈશ. બરાબર છે. પણ એની તમારે એ બરાબર છે, ગમે છે કે કેમ તે તમારે કોમેન્ટ કરવાની રહેશે. છેલ્લે એક પ્રશ્ન હું આપીશ તમને. સંત સુરદાસ યોજના હવે આવશે. સંત સુરદાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? કે 80% કે વધુ. જો વિદ્યાર્થી મિત્રો, હવે 80% વાળી દિવ્યાંગતા ધરાવતી યોજના પણ કઈ છે એ પણ તમારે યાદ રાખવી પડશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજનામાં 80% આવશે. બરાબર છે. એમાં 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને જેનો લાભ મળવાપાત્ર છે. બરાબર, ખાસ યાદ રાખજો કે જે સંત સુરદાસ યોજના છે તેના અંતર્ગત 80% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળે છે. 0 થી 17 વર્ષ સુધીના જે વ્યક્તિઓ હોય એને જેનો લાભ મળવાપાત્ર છે. બરાબર. ઉંમર ખાસ યાદ રાખજો. જો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના આવે તો એમાં 18 થી 79 આવશે અને સંત સુરદાસમાં 0 થી 17 આવશે. સંત સુરદાસ યોજનાનો લાભ શું મળે છે? હવે જે આ સંત સુરદાસ યોજના છે એનો લાભ શું મળે છે? તો આ યોજના હેઠળ પણ મહિને ₹1000 છે સહાય મળવાપાત્ર છે. અરજદારને સહાય પોસ્ટ બેંક ખાતામાં ડીબીટી મારફત ચૂકવવામાં આવે છે. સંત સુરદાસ યોજના પણ મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત જ મોસ્ટ ઓફલી પાત્રતા છે. બંનેમાં 80% છે. વર્ષમાં ફેરફાર છે. પહેલામાં 18 થી 79 છે અને આમાં 0 થી 17 છે. બંનેમાં માસિક ₹1000 ચૂકવવામાં આવે છે. એ ડીબીટી મારફત ચૂકવવામાં આવે છે. પણ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત 700 રાજ્ય સરકાર અને 300 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. જ્યારે આમાં એવું નથી. આમાં માત્ર 1000 લાભાર્થીને ₹1000 ચૂકવવામાં આવે છે. બરાબર છે. હવે સંત સુરદાસ યોજના અંતર્ગત અરજીપત્રક સાથે સામેલ રાખવાના કેટલાક દસ્તાવેજો કયા કયા છે એ આપણે જોઈએ. તેમાં દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્સ નકલ સિવિલ સર્જન દ્વારા આપવામાં, સિવિલ સર્જન દ્વારા જે 80%ની પાત્રતા ધરાવતું જે પ્રમાણપત્ર આપવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિનું ઓળખ કાર્ડ ઝેરોક્સ એ તમારે જોવા રહેશે. ઉંમર અને રહેઠાણનો પુરાવો અને બેંક એકાઉન્ટની માહિતી. બરાબર છે. આટલું છે સંત સુરદાસ યોજના અંતર્ગત જે તમે અરજી કરો એના અંતર્ગત છે એ દસ્તાવેજો સાથે સામેલ કરવાના રહેશે નિયત નમૂના અંતર્ગત. મોસ્ટ આઈએમપી, સંત સુરદાસ યોજનાની અરજી ક્યાં પોર્ટલ પર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે www.esamajkalyan.gujarat.gov.in પર
ઓનલાઈન અરજી છે એ સંત સુરદાસ યોજનાની કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. 10મો પ્રશ્ન, સંત સુરદાસ યોજના અંતર્ગત કરેલી ઓનલાઈન અરજીની ચકાસણીની મંજૂર કરવાની સત્તા છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે. કે સંત સુરદાસ યોજના અંતર્ગત જે ઓનલાઈન અરજી કરવામાં આવે છે એની ચકાસણી કરી એની મંજૂર કરવાની કે આ એમણે જે પ્રમાણપત્ર રજૂ છે એ વેરીફાઈ કરવું ઓકે છે, બરાબર છે. ઉંમર અને રહેઠાણનો પુરાવો ઓકે છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં જ્યારે આ અરજી આવે છે ત્યારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હોય આ બધી ચકાસણી કરે છે કે જે દિવ્યાંગ વ્યક્તિએ ઓળખ કાર્ડ મોકલ્યું છે એની ઝેરોક્સ નકલ છે એ બરાબર છે, એને જે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલું જે દિવ્યાંગનું પ્રમાણપત્ર છે એ સાચું છે કે ખોટું, ઉંમર અને રહેઠાણનો પુરાવો એણે યોગ્ય રજૂ કર્યો છે કે ખોટો રજૂ કર્યો છે, BPL કાર્ડમાં આવે છે કે નથી આવતા, એનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ બરાબર છે કે નહીં, આ બધી વસ્તુ છે એ ચકાસવામાં આવતું હોય છે, બરાબર છે. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના. અહીંયા મિત્રો યોજના 5 પૂરી, બરાબર, એટલે કે ટોટલ 5 યોજના મોક ટેસ્ટ સ્વરૂપે પૂરી. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ યોજના પૂરી અને સંત સુરદાસ યોજના પૂરી, બરાબર. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના પૂરી અને સંત સુરદાસ યોજના પૂરી. હવે વિદ્યાર્થી મિત્રો આવશે દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના છે એ આપણે હવે જોઈશું, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ 40% આવશે, બરાબર, ખાસ યાદ રાખજો. ST બસમાં મફત મુસાફરી કરવાની યોજનામાં 40% આવશે, બરાબર. આપણે અગાઉ જોઈ ગયા એમ ખાસ યાદ રાખવાનું છે જેમાં 40% આવે ને. પછી દિવ્યાંગ સાધન સહાયમાં પણ 40% આવશે. પણ જો દિવ્યાંગ સાધન સહાયમાં 16 વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહીં, આ ખાસ યાદ રાખજો, બરાબર છે. હું તમને ખાસ યાદ કર્યું એ હવે હું બધી યોજના નહીં બોલું, બરાબર. અંદર એ તમે મોક ટેસ્ટ જોઈ લેજો તો તમારે ખાસ એમાં ફાયદો થશે, નકર બધું મિક્સ થતું જશે. પણ હું જે બોલું ને એના પર ખાસ તમારે ફોકસ કરવાનું, ને એવું લાગે ને તો એ પ્રશ્ન નોટ કરતો જવાનો. દિવ્યાંગ વ્યક્તિના કુટુંબીજનોને વીમા પેન્શન યોજના સહાય છે એ 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને એનો લાભ મળવાપાત્ર છે. સમાજ સુરક્ષા કચેરીનું ઓળખ કાર્ડ ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિના કુટુંબીજનોને જે વીમા પેન્શન યોજનાનો જે સહાય લાભ મળે છે એમાં સમાજ સુરક્ષા કચેરીનું ઓળખ કાર્ડ ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિ હોવા જોઈએ. આ મોસ્ટ આઈએમપી. સમાજ સુરક્ષા કચેરીનું ઓળખ કાર્ડ ધરાવનાર જે દિવ્યાંગ વ્યક્તિ હોય એવા દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના મળે છે અને એની પાત્રતા છે 40% હોવી જોઈએ. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના અંતર્ગત શું લાભ મળે છે? તો કે આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાના લાભ વીમા પોલિસીને શરતોને આધીન રહીને મળવાપાત્ર છે, જેમાં લાભાર્થીને ₹1 લાખ સુધીની વીમા કવચ મળવાપાત્ર છે. નોટ કરવો તો કરી લેજો, પરીક્ષામાં આ પ્રશ્ન 100% પૂછાય છે. કઈ રીતે પૂછાય છે હું તમને કહું. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીનું વીમા કવચ મળવાપાત્ર છે? તો કે ₹1 લાખ સુધીનું વીમા કવચ મળવાપાત્ર છે. એની કન્ડિશન શું છે કે જો કોઈ આપઘાત કરે તો એને નહીં મળે, કુદરતી રીતે મૃત્યુ થાય તો પણ નહીં મળે, બરાબર. આપઘાત કરે તો નહીં મળે ને કુદરતી મૃત્યુ પણ મળે એ પણ નહીં મળે, પણ બીજી કોઈ પણ રીતે જો લાભાર્થીનું મૃત્યુ થાય, બરાબર છે, કુદરતી રીતે નહીં આવે અને આપઘાત હેઠળ પણ નહીં આવે તો જ એને ₹1 લાખ મળશે, બરાબર છે. હવે નીચે તમને કન્ડિશન પૂછે તો આ કન્ડિશનમાં 3 કન્ડિશન આવશે. આપઘાત હેઠળ નહીં આવે, કુદરતી મૃત્યુ હેઠળ નહીં આવે, બીજી કોઈ પણ રીતે આવશે, બરાબર. અને ચોથું આવશે ₹1 લાખનો વીમા કવચ, બરાબર. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે? બરાબર છે. જો દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના અંતર્ગત કયા કિસ્સામાં કેટલી સહાય મળે? બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોનું વીમા સહાય યોજના હેઠળ જો અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને મૃત્યુ થાય અથવા કાયમી અથવા સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં 100% મળવાપાત્ર રકમ થશે, બરાબર છે. ₹1 લાખ પૂરેપૂરા મળશે. અકસ્માતના કારણે જો મૃત્યુ થાય, કાયમી મૃત્યુ થાય સંપૂર્ણ દિવ્યાંગના કિસ્સામાં, બરાબર. જો એનું કાયમી મૃત્યુ થાય તો પછી આપઘાત કરે તો નહીં આવે, બરાબર. એ પણ તમારે યાદ રાખવાનું છે. આપઘાત અને અકસ્માત અલગ અલગ છે. જો આપઘાત કરે
તો આ યોજના હેઠળ એને લાભ મળવાપાત્ર થશે નહીં. પણ જો અકસ્માત થાય અને કોઈ મૃત્યુ થાય અથવા સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં 100% છે એ મળવાપાત્ર થશે. હવે આ આપણે દિવ્યાંગ વ્યક્તિના વીમા સહાય યોજના જોઈએ છો. હવે અકસ્માતના કારણે એની જે ક્યાં ક્યાં કિસ્સા છે એમાં કિસ્સા નંબર 2, અકસ્માતના કારણે કોઈને 2 આંખ કે 2 અંગ, માનો કે 2 હાથ 2 પગ ગુમાવવાના કિસ્સામાં 100%. અકસ્માત થયો અને 2 આંખ વહી ગઈ, 2 પગ કપાઈ ગયા, 2 હાથ કપાઈ ગયા તો 100%. અને આંખના કિસ્સામાં આંખની સંપૂર્ણ 100% દૃષ્ટિ જવી. હાથના કિસ્સામાં કાંડાની ઉપરનો ભાગ તથા પગના કિસ્સામાં ઘૂંટણથી ઉપર તદ્દન કપાયેલો હોવો જરૂરી છે. હવે વિચાર કરો, એમની કન્ડિશન તો જો કે જો તમારા 2 હાથ 2 પગ અને 2 આંખ જાય તો તમને મળે. ઉપરાંત હાથના કિસ્સામાં જો કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં જો ઘૂંટણથી ઉપરનો ભાગ તદ્દન કપાયેલો હોય ને તો જ આનો લાભ મળે. બાકી એનો લાભ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને કુટુંબીજનોને વીમા સહાય યોજનાનો લાભ મળશે નહીં. કિસ્સા નંબર 3, જો દિવ્યાંગ વ્યક્તિના કુટુંબીજનોને વીમા સહાય યોજના અંતર્ગત અકસ્માત થયો હોય અને 1 આંખ અને 1 અંગ ગુમાવવાનું, માનો કે 1 હાથ 1 પગ 1 આંખ હાથ અને પગ, તો 100%. તોય તે બંને હાથ કપાય તો પણ 100%, બંને પગ કપાય તો પણ 100%, અને બંને આંખ જતી રહે તો પણ 100%. 1 હાથ 1 પગ 1 આંખ તો પણ 100%. 50% ક્યારે મળે? બરોબર છે. અમુક કિસ્સામાં અકસ્માતના કારણે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% મળે. જો વિદ્યાર્થી મિત્રો આમાં તમારો અકસ્માત થયો હોય ને તો 50% અને 100% છે ને એની પાત્રતા કેમ નક્કી કરવામાં આવે કે તમારા શરીરને કેટલું નુકસાન થયું છે. બરાબર છે. 2 અંગ હાથ પગ ગુમાવ્યો તો 100%, મૃત્યુ થયું હોય તો 100%. હવે 1 આંખ 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% મળે અને 50% મળે. એમાં છે એની ચકાસણી કરવામાં આવતી હોય છે કે કેટલું નુકસાન થયું છે એમ. ખરેખર બેન્ડ વળી ગયો છે, 1 હાથ કપાઈ ગયો છે, 1 હાથ કપાણથી મારી ફ્રેક્ચર આવ્યું છે, એવું બધું પણ જોવામાં આવે. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના હેઠળ અરજી કોને કરવાની રહેશે? તો કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને છે એની અરજી કરવાની રહેશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના પૂરી. બરાબર છે. આપણે મોસ્ટ ઓફલી આમ ઓલ ઓવર જોવા જોઈએ તો ટોટલ 6 યોજના કમ્પ્લીટ કરી લીધી મોક ટેસ્ટ સ્વરૂપે. બરાબર. હવે આપણે યોજના નંબર 7 તરફ આગળ વધીએ. દિવ્યાંગ દિવ્યાંગ લગ્ન સહાય યોજના. આ યોજના છે એનો એક પ્રશ્ન જ આપણે લીધો છે. બાકી બીજી યોજના આપણે આગળ, આ તો ખાલી એક પ્રશ્ન એનો મૂકી દીધો એટલે તમને ઉત્સુકતા રહે. ઓહો, ખરેખર ટોપ પ્રશ્નો છે એ આપવામાં આવે છે. બરાબર છે, પૂછાય તેવા. બાકી હવે લગ્ન સહાયથી માંડીને બીજી 4 યોજના છે આપણે નેક્સ્ટ મોક ટેસ્ટમાં જોઈ લઈશું. બરાબર છે. કે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની પાત્રતા જણાવો. તો કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ, છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. હવે જો દિવ્યાંગ લગ્ન સહાય છે એમાં કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. બાકી આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે નહીં. બરાબર. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત યુગલ દીઠ મળવાપાત્ર મળશે. તમે એક વખત લગ્ન કર્યા એટલે તમને એક જ વાર મળવાપાત્ર થશે. પણ તમારી ઉંમર છે એ 18 વર્ષથી વધુ, દિવ્યાંગ વ્યક્તિની વાત કરું છું. તમારી એટલે જે લેક્ચર જોવે છે એને નથી કહેતો પાછા. બરાબર છે. સામે દિવ્યાંગ વ્યક્તિ હોય ને એમને વાત કરું છું કે જો દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત જો 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય તો જ એનો લાભ થશે અને એક જ વખત યુગલ દીઠ મળવાપાત્ર થશે. આ યોજનામાં લગ્ન થયાની તારીખથી 2 વર્ષના સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. 2 વર્ષ પછી જો તમે અરજી કરો તો એનો લાભ છે એ મળવાપાત્ર થશે નહીં. બરાબર છે, ખાસ યાદ રાખજો. એટલે 2 વર્ષની અંદર છે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની પાત્રતા મળવાપાત્ર લગ્નની થશે. બરાબર છે. અહીંયા આપણે જોવા જઈએ તો 6 મોક ટેસ્ટ ઓલરેડી પૂરી. 7મી મોક ટેસ્ટનો આ પહેલો પ્રશ્ન લઈ લીધો. હવે નેક્સ્ટ મોક એ પ્રશ્ન એટલે લીધો છે કે તમને ઉત્સુકતા રહે કે લેક્ચર કેવો લાગ્યો. બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની જ છો. જેટલા રેગ્યુલર જોવો છે એને ફરજિયાત કોમેન્ટ કરવાની છે અને જોવા ખાતર લેક્ચર નહીં જોતા. બરાબર. આખો લેક્ચર જોઈશો અને તમારા બધા જ મિત્રોમાં તેના લેક્ચરની લિંક છે એ શેર કરજો. બરાબર છે, ખાસ યાદ
રાખજો. હવે પ્રશ્ન છે એ આની કોમેન્ટ કરવાની છે. જેમણે અગાઉ મોક ટેસ્ટ જોઈ છે ને એમને કોમેન્ટ કરવાની છે. જેમણે નથી જોઈ એમને નહીં ખબર પડે, એટલે 13 જોતા આવજો મોક ટેસ્ટ. કે દિવ્યાંગ સાધન સહાય છે કેટલા રૂપિયા સહાય મળે? તેર મોક ટેસ્ટ જોઈ છે એ વિદ્યાર્થીઓએ જેમણે વ્યવસ્થિત જોઈ છે ને એમને આનો આન્સર દેવાનો છે. બરાબર, લખવું તો લખી લો, કોમેન્ટ કરજો. આની ખાસ ને ખાસ બધાએ કોમેન્ટ કરવાની છે. બરાબર છે. કે દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે? અહીંયા રૂપિયા કરી દો. કેટલા રૂપિયાની સહાય મળે છે બધાએ કોમેન્ટ કરવાની છે. બરાબર છે. ઓકે, ડન. હજી બીજો પ્રશ્ન હું તમને કહું છું, જે કોમેન્ટ કરવાની છે ને એ પ્રશ્ન. ધોરણ 1 થી 8 જે ભણતા વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ વ્યક્તિઓ, વાર્ષિક રૂપિયા કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? ધોરણ 1 થી 8 ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એની પણ તમારે છે એ કોમેન્ટ કરવાની રહેશે. અને ધોરણ 1 થી 8 સિવાય 9 થી ઉચ્ચ અભ્યાસ કરતા હોય, ઉચ્ચ અભ્યાસ, એમાં કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? બસ આ 3 પ્રશ્નની કોમેન્ટ કરી દો એક સાથે, બધા પ્રશ્નની. તો હું માનું કે તમે જે લેક્ચર જોવો છો એ જોવા ખાતર જોતા નથી, ધ્યાન દઈને જોવો છો અને એની નોટબુક પણ સાથે બનાવો છો. ઉપરાંત બધાની હું PDF લાસ્ટમાં આપીશ, 100% આપીશ બધાની. બરાબર છે. તમારે બુક બનાવી હોય તો બુક પણ બનાવી નાખજો અને લેક્ચર પણ ફરીવાર જોઈ લેજો, એટલે રિવિઝન થઈ જાય. બરાબર છે. તમે લખો, વાંચો અને જુઓ એના કરતાં હું તમને જે સમજાવું એમાં તમને 100% પ્રકાશ પડશે. બરાબર છે. 3 કોમેન્ટ કરવાની છે. એક તો દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે? ધોરણ 1 થી 8 ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના છે ને એમાં 1 થી 8 ભણતા વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ વાર્ષિક મળે? અને ધોરણ 9 કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા કેટલી શિષ્યવૃત્તિ, ક્યાંથી ક્યાં સુધી આપણે સમયગાળો લીધો હતો, ક્યાંથી ક્યાં સુધી 9 થી ઉચ્ચમાં, આ તમારે યાદ રાખવાની શિષ્યવૃત્તિ મળે છે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે આ 3 પ્રશ્નની. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રાખીએ મોક ટેસ્ટ નંબર 14. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ મોક ટેસ્ટ નંબર 15 સાથે મળીશું. એમાં આપણે યોજના કન્ટિન્યુ રાખશું. 2-3 મોક ટેસ્ટ હજી આપણે યોજનાની લઈશું તો તમારી યોજના પૂરી. બરાબર. ટોટલ 6 યોજના કવર, 7મી યોજનાનો એક પ્રશ્ન આપણે છે એ અહીંયા લઈ લીધો છે. બરાબર છે. એ આપણે આગળ કન્ટિન્યુ રાખશું. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવી મોક ટેસ્ટમાં, નવા વિચારો સાથે. ગુડ મોર્નિંગ, ગુડ ડે. થેન્ક યુ.